સ્વાગત છે આજની આ ઊંડાણપૂર્વક ચર્ચામાં. આજે આપણે એક એવી ઘટના પર પ્રકાશ પાડવાનો છે ને જે જ્ઞાન, વિજ્ઞાન અને સર્જનાત્મકતાના પાયાના સિદ્ધાંતો સાથે બહુ સીધી રીતે જોડાયેલી છે. હા, સાચી વાત છે. વિજ્ઞાનને સમજવાની આખી રીતે જ હવે બદલાઈ રહી છે. બરાબર. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલી પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળામાં હમણાં જ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની એક બહુ જ ભવ્ય ઉજવણી થઈ. એટલે આજનો આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે સ્થાનિક સ્તરે પુનભા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણના સહયોગથી નાના બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને પ્રયોગો પ્રત્યેનો રસ જાગૃત કરાઈ રહ્યો છે. તો ચાલો આને વિગતે સમજીએ. ચોક્કસ. જો આ ઘટના માત્ર એક ઉજવણી નથી, પણ શૈક્ષણિક પદ્ધતિમાં આવી રહેલા માળખાગત ફેરફારનું એક બહુ જ ઉત્કૃષ્ટ મોડલ છે. જ્યારે આપણે વામૈયા પ્રાથમિક શાળાના આ કાર્યક્રમનું વિશ્લેષણ કરીએ ને, ત્યારે સ્પષ્ટ થાય છે કે વિજ્ઞાનના પ્રસાર માટે અત્યાધુનિક લેબોરેટરી કરતાં પણ વધુ જરૂર એક મજબૂત વૈચારિક પાયાની હોય છે. બરાબર ને? એકદમ સાચું. વિજ્ઞાન કેન્દ્રો અને સ્થાનિક શાળાઓ વચ્ચેનો આ સમન્વય સીધો જ બાળકોની જિજ્ઞાસાને એક પદ્ધતિસરના સંશોધનમાં ફેરવવાનું કામ કરે છે. મને તો કાર્યક્રમની શરૂઆતની જે વ્યૂહરચના હતી ને એ જ બહુ નોંધપાત્ર લાગી. સવારની પ્રાર્થના સભામાં જ શાળાના ઉત્સાહી અને ઇનોવેટિવ શિક્ષક શ્રી દિલીપસિંહ ગોહિલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનું મહત્વ શું છે એના પર એક બહુ જ સરસ અને વિસ્તૃત વક્તવ્ય આપ્યું. અને એ પત્યા પછી તરત જ શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી નીતિનકુમાર ઠાકોરે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને આયોજનની સમજ આપી દીધી. હા, એટલે સીધા જ પ્રયોગો શરૂ કરી દેવાને બદલે આખો દિવસ શું કરવાનું છે અને શા માટે કરવાનું છે એનું એક માળખું ઊભું કર્યું. શૈક્ષણિક દ્રષ્ટિએ આ બહુ જ સભાન પગલું લાગે છે. હું તો એ જ વિચારતી હતી કે આનાથી બાળકોને કેટલી સ્પષ્ટતા મળી હશે. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આને મનોવિજ્ઞાનમાં કોગ્નિટિવ પ્રાઇમિંગ એટલે કે જ્ઞાનાત્મક તૈયારી કહેવાય છે. જ્ઞાનાત્મક તૈયારી. શિક્ષક શ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા જ્યારે શા માટે પર ભાર મૂકવામાં આવ્યો કે ભાઈ આપણે આ દિવસ શા માટે ઉજવીએ છીએ, ત્યારે તે ખરેખર બાળકોમાં સાયન્ટિફિક ટેમ્પર અથવા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનું કામ કરે છે. સાચી વાત છે. કારણ કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કંઈ જન્મજાત તો હોતો નથી, એને કેળવવો પડે છે. બિલકુલ. આ જ્ઞાનાત્મક તૈયારીની વાત બહુ સચોટ છે હો. જ્યારે વિદ્યાર્થીઓ પાસે આખા કાર્યક્રમનો નકશો પહેલેથી જ હોય ને, ત્યારે તેમના મગજ પરનો બિનજરૂરી બોજો ઘટી જાય છે. શ્રી નીતિનકુમાર ઠાકોરે આપેલી રૂપરેખાને કારણે વિદ્યાર્થીઓ માત્ર સૂચનાઓનું પાલન કરનારા યંત્રો ન બન્યા. હા, પણ એક સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે કામ કરવા પ્રેરિત થયા હશે. બરાબર. આયોજનબદ્ધ માળખું આપવાથી બાળકોની અસ્તવ્યસ્ત જિજ્ઞાસા એક કેન્દ્રિત ઊર્જામાં પરિવર્તિત થઈ જાય છે. જ્યારે બાળકને ખબર હોય છે કે હવે પછીનું પગલું શું છે, ત્યારે તે પ્રક્રિયાના ડરથી મુક્ત થઈને સીધું પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. અને આ શિસ્તબદ્ધ અભિગમ જ આગળ જતા પેલી સાયન્ટિફિક મેથડનો પાયો બને છે. ચોક્કસ. હવે આ પાયા પર જે ઇમારત ચણવામાં આવીને તેના આંકડા અને વિગતો ખરેખર બહુ જ સરસ છે. ઉચ્ચ પ્રાથમિક વિભાગના 40થી વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં અત્યંત સક્રિયપણે ભાગ લીધો હતો. 40 વિદ્યાર્થીઓ એટલે એક બહુ મોટી સંખ્યા કહેવાય. હા, અને તેમણે 10 જેટલા વિજ્ઞાનના જીવંત પ્રયોગોનું પ્રદર્શન કર્યું. 40 વિદ્યાર્થીઓનું એકસાથે પ્રોટોટાઇપિંગના તબક્કામાં પ્રવેશવું એ દર્શાવે છે કે આ માત્ર એક સૈદ્ધાંતિક વ્યાખ્યાન નહોતું, પણ એક સક્રિય વર્કશોપ હતો. અહીં એક ખૂબ જ રસપ્રદ વાત આવે છે. કઈ વાત? આ 40 બાળકોએ જે મોડેલ્સ બનાવ્યા ને તેના માટે કોઈ મોંઘા સાધનોનો ઉપયોગ નહોતો કર્યો. અચ્છા, તો એમણે શું વાપર્યું હતું? રંગીન કાગળ, ચાર્ટ, સ્ટ્રો, ફેવિકોલ, કાતર અને સામાન્ય દોરી. બસ આટલી સીમિત અને સાવ સામાન્ય સામગ્રીનો ઉપયોગ કરીને તેમણે પ્રોટોટાઇપ્સ તૈયાર કર્યા હતા. અરે વાહ! આ બાબત તો શૈક્ષણિક અર્થશાસ્ત્ર અને નવતર પ્રયોગો, જેને આપણે ફ્રુગલ ઇનોવેશન કહીએ છીએ, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બરાબર, ફ્રુગલ ઇનોવેશન. હા, આ સામગ્રીની પસંદગી એ માત્ર કોઈ બજેટની મર્યાદા નથી હોતી, પણ તે એક બહુ જ ઊંડી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જ્યારે તમે મોંઘી અને તૈયાર કિટ્સનો ઉપયોગ કરો છો ને, ત્યારે વૈજ્ઞાનિક જાદુ જેવું લાગે છે, જે માત્ર અમુક સાધનોથી જ થાય. પરંતુ જ્યારે સામાન્ય દોરી અને સ્ટ્રોનો ઉપયોગ થાય છે ને, ત્યારે તે વિજ્ઞાનનું લોકશાહીકરણ કરે છે. હા, એટલે બધા માટે સુલભ બની જાય. સાવ સાચી વાત. તે દર્શાવે છે કે ભૌતિકશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના નિયમો સાદા કાગળ અને ફેવિકોલ પર પણ એટલા જ સચોટ રીતે લાગુ પડે છે.
અને આ ફ્રુગલ ઇનોવેશનનું પરિણામ એવા જટિલ મોડલ્સમાં જોવા મળ્યું ને જે પ્રાથમિક શાળાના સ્તર માટે ખરેખર પડકારજનક ગણાય. જેમ કે કયા મોડેલ્સ હતા? આ વિદ્યાર્થીઓએ માનવ હૃદયની રચના અને ઉત્સર્જન તંત્રના જીવંત મોડેલ બનાવ્યા. હું તો એ જ વિચારતી હતી કે સ્ટ્રો અને કાગળની મદદથી હૃદયના 4 ખંડો અથવા રક્તના પ્રવાહની દિશા સમજાવવી એ પેલી બોર્ડ પર માત્ર આકૃતિ દોરવા કરતાં કેટલું બધું અલગ છે. બિલકુલ અલગ છે. કારણ કે જ્યારે કોઈ વિદ્યાર્થી સ્ટ્રોને વાળીને રક્તવાહિનીની પ્રતિકૃતિ બનાવે છે ને, ત્યારે તે અજાણતા જ ફ્લુઇડ ડાયનેમિક્સ એટલે કે પ્રવાહી ગતિશાસ્ત્રના પ્રાથમિક સિદ્ધાંતો સાથે કામ કરી રહ્યો હોય છે. અને ઉત્સર્જન તંત્રમાં પણ એવું જ. હા, માનવ ઉત્સર્જન તંત્રમાં ગાળણની પ્રક્રિયા એટલે કે ફિલ્ટ્રેશન મિકેનિઝમ કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે જ્યારે પાઇપ કે સ્ટ્રોનો એંગલ ગોઠવવામાં આવે છે, ત્યારે તે વિદ્યાર્થી માત્ર પુસ્તકમાંથી ગોખતો નથી, પણ જાતે અનુભવે છે. બરાબર, તે એક એન્જિનિયરની જેમ આખી સિસ્ટમ ડિઝાઇન કરી રહ્યો હોય છે. અને વાત માત્ર જીવવિજ્ઞાન પૂરતી સીમિત નહોતી રહી. ત્યાં માનવ શરીરની રચના ઉપરાંત એક રોબોટ પણ બનાવવામાં આવ્યો હતો. કાગળ, પૂંઠા અને દોરીની મદદથી રોબોટિક હલનચલન દર્શાવવું એ બાયોમિકેનિક્સનો એક ઉત્તમ પાઠ છે. કાગળનો રોબોટ એ તો બહુ રસપ્રદ કહેવાય. હા, જ્યારે કોઈ દોરી ખેંચાય અને કાગળની આંગળી વળે ત્યારે તે સીધી રીતે સ્નાયુઓ અને રજ્જુઓ કેવી રીતે હાડકાં સાથે જોડાઈને લીવર સિસ્ટમ બનાવે છે તેનું જીવંત નિદર્શન